નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીએ ચાપ રાજવાળો બનેલ સત્ય ઘટના વિશે। મોટું ભડકડું હતું, હબસીના મોઢા જેવું અંધારું હતું, ક્યાંક ક્યાંક વીજળીના સળાવા થતા હતા। તેમાં ભાદરનું ડહોળું પાણે કોઈ જોગણાના ભગવા અંચળા જેવું દેખાતું હતું। એ અંધારે જેતપુર ગામમાં હાલ જ્યાં ચાંપરાજની ડેલી નામે ઓળખાતો ખાંચો છે, ત્યાંની દરબારે દોઢીની નાની બારી ઉઘડી અને જુવાન રજપૂત ચાંપરાજ વાળો જંગલ જવા નીકળ્યો। વાળા રજપૂતો વડીલને કાઠી થયા પહેલાના આ વાત હોવાનો સંભવ છે। એક હાથમાં પોટલીઓ છે, બીજો હાથ બગલમાં દાબેલી તલવારની મૂઢ ઉપર છે। અંગે ઓઢેલો કામળો વરસાદના ઝીણા ઝીણા ઝરમરિયા આટા ઝીલતો આવે છે। એકાએક રજપૂત ભાદરની ભેખડ ઉપર થંભી ગયો। કાન માંડ્યા, આઘે આગેથી કોઈ રોતું હોય ને ભેળું ગાતું પણ હોય એવા સૂર સંભળાય છે। કોઈ બાઈ માણસનું ગળું લાગ્યું, નક્કી કોક નિરાધાર બોન દીકરી, એમ મનમાં બોલીને ચાંપરાજે પગ ઉપાડ્યા। તરવાર બગલમાંથી કાઢીને હાથમાં લઈ લીધી, કાં કોટી છોડી નાખી, અવાજની દિશા બાંધીને એકદમ ચાલ્યો। થોડેક ગયો ત્યાં ચોખ્ખું ચોધાર રોણું સંભળાણું, વીજળીને સબકારે બે ઓળા વર્તાણા। માટી થાજે કુકરમી એવી હાકલ દેતા ચાંપરાજે નદીની પલળેલી ભેખડો ઉપર ગારો ખૂંદતા ખૂંદતા દોટ દીધી। નજીક ગયો ત્યાં ઊભો રહી ગયો, કોઈ આદમી ન દીઠો, માત્ર તેજના બે ઓળા જ દેખ્યા। અંગ ચોખ્ખા ન દેખાણા, પણ હતી તો સ્ત્રીઓ જ, એક ગાય છે અને બીજી રૂવે છે। કોણ ચાંપરાજ વાળો કે? ગાતા છોલાણી મીઠે કંઠે પૂછ્યું। હા, તમે કોણ બાયું? અટાણે આહી સીધ કલ્પાંત કરો છો? ચાંપરાજ વાળા, બીશ નહીં કે? બીઉં સીધ, હું રજપૂત છું ત્યારે અને અપ્સરાઓ છીએ। અપ્સરાઓ? અહીં સીધ, અહીં કાલે સાંજે યુદ્ધ થશે। આ ભાદરમાં રુધિર ખળકશે, તે એમાં મોખરાય બે જણ મરશે। પહેલો મારો તારો ઢોલી જોગડો ને બીજો તું ચાંપરાજ વાળો। એમાં પહેલા મરનાર સાથે આ મારી મોટેરી બેનને વરવું પડશે, એટલે ઈ કલ્પાત કરે છે ને બીજા મરનારા ચાંપરાજને મારા હાથથી વરમાળા રોપવાની છે। તેથી હું ધોળમંગળ ગાઉં છું। ભડકડું વેગે વહી જવા માંગ્યું ને બે ઓળા સંકોડાવા માંડ્યા। રુદનના સૂર અંધારામાં તૂટતા તૂટતા હેપકા જેવા બનવા લાગ્યા। થડક છાતીએ ચાંપરાજ પૂછે છે, હે અપ્સરા, મારે પાદર યુદ્ધ કેવું? મેં તો કોઈ હારે વેર નથી કર્યા, વસ્તીને રાજા વચ્ચે વહાલપ વર્તે છે। ચાંપરાજ, અહીં દલિતું કટક ઉતરશે, હાલ્યું આવે છે મારા માર કરતું, એક જણને પાપે તારું આખું પાટ રોળાય છે। કોણ એ જણ? શું પાપ? તારા મોછી એને કોક જોગીએ રાજી થઈ વરદાન માંગવાનું કહ્યું। કમતિયા મોચીએ માંગ્યું કે હું જીતું છું તે હાજર થાય। બોલે બંધાયેલા જોગીએ તપસ્યા વેઠીને એક દીવી ઉતારી મોચીને દીધી। કહ્યું કે જા ગમાર પ્રગટજે, 4 દૂત નીકળશે, કહીશ તે કરશે। કુળ માંગીશ તો દરું નગર રોળાશે। પછી તો ચાંપરાજ મોચીડે મધરાતે દીવી પ્રગટી 4 ફિસ્તા નીકળ્યા। કામીએ માંગ્યું કે દિલ્હીની શાહજાદીને પલંગ સોતી આણો। ચાંપરાજના હૈયામાંથી અંધારે નિશાસો પડ્યો। પછી તો ચાંપરાજ રોજ રાતે શહેજાદીને પલંગ સોતી મંગાવે। ફૂલ જેવી શહેજાદી ચામડાની દુર્ગંધે જાગી જાય, મુરગલા જેવી આંખો ઉગાડીને છળવકળ ડોળા ફેરવે છે। મુજાય અકળાય આંખ્યું મીચી જાય, મોચી બીને એનાથી અળગો રહે। ભડકડે પાછો પલંગ ફિસ્તા પાસે દલી પહોંચડાવે। ભડકડું ભાંગવા લાગ્યું, ઓળા ઝાખા થવા લાગ્યા। વાત કહેનારીનો અવાજ ઊંડો બન્યો। એમ કરતા ચાંપરાજ 6 મહિને શહેજાદીનું શરીર છુકાણું। હુરમે ફોસલાવી પટાવી બેટીને હૈયાની વાત પૂછે। દીકરીએ અંતરની વેદના વર્ણવી બાદશાહને વિગત પાડી। બાદશાહે શીખવ્યું કે બેટી આજ પૂછતી આવજે, કહ્યું ગામ, કયો રાજા, પોતે કોણ ને નામ શું? એ પ્રમાણે તે દિવસની મધરાતે મોચીના ઘરમાં આળસ મરડીને શહેજાદી બેઠી તે પૂછ્યું। 6 મહિને સુંદરી બોલી, તેની રાજી થઈને મોચીએ નામઠામ દીધા। એ એંધાણે બાદશાહનું કટક ચડ્યું છે। કાલની રાતે આપણે બે સુરાપુરી પરીમાં સંગાથી હશું। ચાંપરાજ માટે હું આજ હરખ ભરી ગાઉં છું। એ જ વખતે બીજા ઓળાએ જાણે કે ચટિયા પીખ્યા, શીશો પાડી અને પરોઢિયાના ફૂટતા તેજમાં બેયના અંગ ઓળગી
ગયા. પાદર રોતી રોતી વહેતી હતી. આભની હજારો આંખોમાંથી ઝીણા ઝીણા આંસુડા પડતા હતા. સાપરાજ આગે આગે મીટ માંડીને ભેખડ ઉપર ઊભો થતો અને સાદ પાડીને બોલતો હતો, રોમાં રોમાં હું જોગડાને પહેલો નહીં મરવા દઉં. પાઘડીનો આટો લઈ જાણનાર એક એક જેતપુરીઓ જુવાનને ઘરનો રજપૂત દોઢીમાં હલક્યો છે. શરણાઈઓ સિંધુડાના સેસાટ ખેંચી રહી છે અને અડધાઓ ઢોલ ધ્રુસકાવતો જોગડો ઢોલી ઢૂમે છે. જુવાનોની ભૂજાઓ ફાટે છે. કેસરિયા રંગના રંગાડા ઉકળે છે. ઈ મોચકાને બાંધીને છીરી નાખો, ઈ કુકર્મીને જીવતો સળગાવી દો. ડાયરાના જુવાનીઓએ રીડિયા કર્યા, પણ એ બધાને વાર્તા સાપરાજ ધીરે ગળે કહેવા લાગ્યો, બાપ થવાની હતી તે થઈ ગઈ. એમાં મોચીને મારી આજ કાંઈ યુદ્ધ અટકશે? અને ઈ તો ગામ બધાનું પાપ, રાજાને રૈયત સહુનું પાપ નીકર. રજપૂતને ગામટીને કોઈને આવી કમત્ય સૂજે જ કેમ? પણ હવે આ જોગડા ઢોલીને શું કરવું છે? બાપ સાપરાજ, એના પિતા એબલવાળો બોલ્યો, એ ગા વાળે ઈ અર્જણ વીર હોય ઈ અપ્સરાને વરે, એમાં નાત જાત ન જોવાય. મર જોગડો પેલો પોખતો જેતપુરને જાજો જસ ચડશે. પણ બાપુ, ઓલી 16 વર્ષની રંભા આજ ભડકડે કાંઈ રોતી હતી, બહુ વહરું રોતી હતી. બાપુ, એના મનખ્યો ધૂલ મળશે માટે કહું છું કે જોગડાને કોઠાની માલિકો આજનો દિવસ પૂરી રાખીએ. ઈ તે કેમ બને? સાપરાજભાઈ, બીજા જુવાનોએ કહ્યું, એનો તરગાયો વળગ્યા વિના કાંઈ સુરાતન થોડું ચડાવવાનું હોય. બીજા હાથની દાંડી પડીએ કાંઈ માથા પડે ને ધડ થોડા લડે. તો સાપરાજ, હું ઝૂકતી સુજાડું. એબલવાળાએ ધ્યાન પહોંચાડ્યું, જોગડાને લઈ જાઓ કોઠાને માથે, ત્યાં એના દિલને દોરડે બાંધી વાળો હાથ છૂટો રાખો ને હાથમાં ઢોલ આપો. ઊંચે બેઠો બેઠો એ વગાડે ને હેઠે ધીંગાણું ચાલે, પણ મજબૂત બાંધજો, જોજો તોડાવી ન નાખે. સાચી વાત છે બાપુની, કહીને જુવાનો અંગ ખસવા લાગ્યા. કેસરિયા લુગડાનો ઘટા ટોપ બંધાઈ ગયો. પિયાલા જેવી તરવારો ઘસાઈ સજાઈ ગઈ. ગાંઠા કસુંબા ઘોળાવવા લાગ્યા અને છેલ્લી વારની અજળિયું બાપ પી લ્યો પાઈ લ્યો એવા હાટોકા થયા. કટકો નમ્યો, સૂરજ ધૂંધળો થવા લાગ્યો. ગગનમાં ડમરી છડતી દેખાણી. જોભાઈ, જોગડા સામે ઊભું એ પાદશાહનું દળ કટક. આપણા જણશે પાખા જેતાણું આજ બોલાઈ જશે. તું ને બાંધે છે તે આટલા સારું, ભૂજાયું તોડી નાખજે, પણ તરગાયો ધોબાવીશ માં. આ કોઠા સામાજ અમારા માથા પડે ને ધડ લડે એવો ઢોલ વગાડીએ રાખજે. સુરતને થરક થરક કંપતો જોગડો ઢોલી છકછૂર આંખે સાપરાજની સામે નિરખી રહ્યો. કસકસીને એવી કાયા બંધાઈ ગઈ છે કે ધ્રુસાંગ 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 એવી દાંડી ઢોલ ઉપર પડવા લાગી. અને ડેલીમાંથી રાજા રજપૂતોનું કેસરી દળ દાંતમાં તરવાર લઈ હાથમાં પાલા સોતું દોઢ દેતું નીકળ્યું. પણ ન રહી શક્યો. જોગડો ઢોલી માથે કસકસાટ બાંધ્યો ન રહી શક્યો. કાયરને પર પાણી ચડાવનારી એની બે ભુજાઓમાં કોણ જાણે ક્યાંથી જોમ ઉભરાણું. કોઠા નીચે બેઉ સૈન્યોની જીજાજીકી મંડાવાને હાકે ઘડી બે ઘડી જાય છે. તરવારોના તોરણ બંધાઈ ગયા છે અને રણઘેલુડા સાપરાજ મોખરે ઘૂમી રહ્યો છે. ત્યાં અહીં જોગડાની ભુજાઓએ અંગ ઉપરના બંધ તોડી નાખ્યા. ગળામાં ઢોલ સાથે એને ઊંચા કોઠા ઉપરથી ડીલનો ઘા કર્યો અને સૌથી પહેલા એના પ્રાણ નીકળ્યા. સૌથી પ્રથમ એને મરવાનું સજેલું હતું તે મિથ્યા નમિત થયું. આગે છેલ્લી ઊંઠતો પેલી ઉઠ્યો પાંચ. ભૂપાતમાં પડી ભ્રાત. જમણ અભડાવ્યું. જોગડા, હે જોગડા ઢોલી, તું તો નીચા કોળનો. અગાઉ તો તારે સૌથી છેલ્લી પંગતમાં જમવા ઉઠવાનું હતું, પણ આજ યુદ્ધરૂપી જમણમાં તો તે પહેલી પંગતમાં બેસીને તરવારના ઘા રૂપી જમણ જમી લીધું. તે તો ભૂપતિયાઓમાં ભ્રાતી પડાવી, ભોજન તે અભડાવી નાખ્યું. જોગડો પડ્યો અને સાપરાજે શમશેર ચલાવી. કેવી ચલાવી? ખાડા તણો ખડ્યો, પોહો પારીસો ગયો, કર દીધો કલંબે આડા. એબલરાવ એ રાજા તે તો યુદ્ધ ક્ષેત્ર રૂપી જમણમાં ખાડાના ઝાટકા પીરસાવા માંડ્યા. એટલું બધું પીરસાણું કર્યું હોય કે એબલના પુત્ર મુસલમાન જોધાઓ રૂપી જમવા બેઠેલા મહેમાનોએ હાવ હાવ કરી આડા હાથ દીધા. અર્થાત તેઓ તારા શુરાતનથી ત્રાસી ગયા. સર ગોળી સાબળ તણા માથે મેં મિથ્યા, તોય સાપો સાળે ના ઓળા. એબલ રાઉત
ચાપરાજના માથા ઉપર તો તીર, ગોળી અને ભાલાઓનો વરસાદ વરસતો હતો. તે છતાં તે એભલવાળાનો દીકરો કોઈ ઓથ લઈને વરસાદમાંથી ઉગરવા માંગતો નથી, અર્થાત નાચતો નથી. તું તાળા આધવ અવધ તણી છકવત છૂક્યો ના, શિયોય તળાપ સદા અર્થે છૂકે એભાઉત. હે એભલવાળાના પુત્ર, સિંહ જેવો નિશાનબાજ પણ જરાક ઉતાવળો થઈને કદી કદી પોતાની તરાપમાં શિકારને છૂકી જાય છે, પણ તું તારા આયુધોના એકેય ના ઘા છૂક્યો. એ ઊભા થયેલા જળને જાણે કે સાતીએ નવી આંખો નીકળી. તરવર વીંજુતું ધડ શત્રુઓનું ખળું કરતું કરતું ફોજને મોઢા આગળ નસાડતું ઠેઠ લાથી સુધી હાંકી ગયું. ત્યાં જઈને એ થાકેલું જળ ઢળી પડ્યું. જુવાન ચાપરાજ પોતાની વાટ જોનારીની પાસે સુરાપુરીમાં સીધાવ્યો. જોગડા ઢોલીનો છગો પાળ્યો જેતપુરના એક કોઠા પાસે છે ને ચાપરાજની થાંભી લાઠીને ટીંબે હજુ ઊભી છે. ચાપરાજ તો ખંપી ગયો, પણ પાદશાહના હૈયામાં કેવો ફટકો બેસી ગયો. પતશાહે પતગરિયા ને પોહમ પાછા જાય, સાપો સાબા માય ઉઠે એભલ રાઉત. બાદશાહ પાસે પ્રભાતને માલન ફૂલછાપ લઈને ફૂલો દેવા ગઈ. પદશાહે પૂછ્યું કે શેના ફૂલો છે? માલન કહે છે ચંપો. અરર, ચંપો? ચંપો કરતો પાદશાહ ચમકે છે. ચંપો ફૂલનું નામ સાંભળતા પણ એને લાગે છે કે ક્યાંય કે ચાપરાજ છાબડીમાંથી ઉઠશે. માલન પુષ્પોની છાબડી લઈ પાછી ચાલી જાય છે. ના બાપ એભલવાળા, એમ હું ઘોડો લેવાનો નથી. એ તો ચાપરાજ વાળો પંડે ભરદાયરા વચ્ચે આવીને દાન કરે તો જ મારે ઘોડો ખપે, નહીં તો હું અહીં મારો દેહ પાડીશ. હું મુવાના દાંત નહીં લઉં કાંઈ. એભલવાળાની આંખોમાં પાણી આવ્યા. હસીને બોલ્યા, ગઢવા ગાંડો થામા. ચાપરાજ તે હવે ક્યાંથી આવે? મરેલા માણસોને હાથે ક્યાંય દાન થયેલા જાણ્યા છે? અને ચાપરાજ કહીને ગયો છે કે ઘોડો ગઢવીને દઈ દેજો. સારન એકનો બે થયો નહીં. એ તો લાંઘણ ઉપર લાંઘણ ખેંચવા લાગ્યો. ચાપરાજ વાળાએ સ્મશાનમાં બાળેલા ત્યાં જઈને બેઠો અને બિરદવા લાગ્યો. આખરે ચાપરાજ વાળાનું પ્રેત દેખાયું. સારનને વચન દીધું કે જા ગઢવ, સવારે ડાયરો ભરીને ઘોડો તૈયાર રાખજે, હું આવીશ. ચારને જઈને દરબારે વાત કરી. દરબાર હસ્યા. સમજી લીધું કે ચારણભાઈની પેટમાં ભૂખ સહેવાતી નથી, એટલે આ ઝુકતી કરી છે. આવી રીતે ડાયરો ભરાશે, આપને જ ચાપરાજવાળાને નામે દાન કરી દેશું. ચારણ ફોસલાઈ જશે. આપણે ચારણ હત્યામાંથી ઉગરશું. ચારણને વાળું કરાવ્યું. બીજા દિવસે સવારે ડાયરો જામ્યો. ઘોડાને સજ્જ કરી લાવવામાં આવ્યો. ચારણ વાટ જોઈને ઊભો. આખો ડાયરો હાંસી કરવા લાગ્યો. સૌને થયું કે આ ભા થોડોક ગોળ કરીને હમણાં ઘોડો લઈ લેશે. ત્યાં તો ઉગમણી દિશા તરફ બધાની નજર ફાટી રહી. સૂરજના કિરણોની અંદરથી તેજ પુરુષ ચાલ્યો આવે છે. આવીને ઘોડાની લગામ ઝાલી અને ચારણના હાથમાં લગામ મૂકી વણબોલ્યો પાછો એ પુરુષ સૂર્યલોકને માર્ગે સિંધાવી ગયો. ખમ્મા ખમ્મા તુને બાપ, એવી જય બોલાવવાની ચારણ ઘોડે ચડ્યો. આખો ડાયરો થંભી ગયો અને ચારણે દુહો કહ્યો, કમળ વીણ ભારત કિયો, દેહ વીણ દીધા દાન. વાળાએ વિધાન છાપા કેને ચડાવીએ, માથા વિના યુદ્ધ કર્યું અને દેહ વિના દાન દીધા. એવા બે દુર્લભ બિરુદ અમે બીજા કોને ચડાવીએ? ચાપરાજ વાળા, એ તો એકલા તને જ ચડાવાય. મારવાડનો એક બારોટ ચાલતો ચાલતો જેતપુર આવી પહોંચ્યો. એભલવાળા પાસે જઈને એણે સવાલ કર્યો, રજપૂત, હું માંગુ તે દેશો? તમે તો દાનેશ્વરી ચાપરાજના પિતા છો. એભલવાળો બોલ્યો, ભલે બારોટ, પણ જોઈ વિચારીને માંગજો. હા બારોટ, કહો. બાપ, તમને પોતાને જ માંગુ છું. એભલવાળાએ અચંબો લાગ્યો. એ બોલ્યો, બારોટ, હું તો બુઢો છું. મને લઈને તું શું કરવાનો હતો? મારી છાકરી તારાથી શી રીતે થશે? તે આ કઈ રીતની માંગણી કરી? બારોટે તો પોતાની માંગણી બદલી નહીં. એટલે યુદ્ધ વૃદ્ધ દરબાર પોતાનું રાજપાટ ચાપરાજની નાનેર દીકરાને ફળાવીને બારોટની સાથે ચાલી નીકળ્યા. રસ્તે જતા દરબારે પૂછ્યું, હે બારોટ, સાચે સાચું કહેજો, આવી વિચિત્ર માંગણી શા માટે કરી? બારોટે હસીને કહ્યું, બાપ, મારવાડમાં તેડી જઈને મારે તમને પરણાવવા છે. એભલવાળા હસી પડ્યા ને બોલ્યા, અરે ગાંડા, આ તું શું કહે છે? આટલી ઉંમરે મને મારવાડમાં લઈ જઈને પરણાવવાનું કાંઈ કારણ? બારોટ કહે, કારણ તો એ જ કે મારે મારવાડમાં ચાપરાજવાળા જેવો વીરનર જન્માવવો છે. દરબાર,
એભલવાળાએ બારોટનો હાથ ઝાલીને પૂછ્યું, પણ બારોટ, તારી મારવાડમાં ચાપરાજની માં મિનલ દેવી જેવી કોઈ જડશે? ચાપરાજ કોને પેટે અવતરશે? કેવી માં? સાંભળ ત્યારે, જે વખતે ચાપરાજ માત્ર 6 મહિનાનું બાળક હતો તે વખતે હું એક દિવસ રણવાસમાં જઈને ચડેલો. પારણામાં ચાપરાજ સૂતો સૂતો રમે છે તેની માની સાથે વાત કરતાં કરતાં મારાથી જરાક અડપલું થઈ ગયું. ચાપરાજની માં બોલ્યા, હા હા ચાપરાજ દેખે છે. હા, હું હસીને બોલ્યો. જ્યારે ગાંડી, ચાપરાજ 6 મહિનાનું બાળક શું સમજે? બારોટ, હું તો આટલું બધું કહું છું ત્યાં તો ચાપરાજ પડખું ફેરવીને બીજી બાજુ જોઈ ગયો. હું તો રણવાસમાંથી બહાર ચાલ્યો આવ્યો, પણ પાછળથી એ શરમને લીધે ચાપરાજની માએ અફીણ પીને આપઘાત કર્યો. બોલો બારોટ, આવી સતી મારવાડમાં મળશે? નિરાશ થઈને બારોટે કહ્યું, ના બસ ત્યારે હાલો પાછા જેતપુર. છાપો પોઢ્યો પારણે એભલ અળવ્ય કરે, મુઈ મિનળ દે સોલકણ સામે પગે. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. ધન્યવાદ.